આજે એવા અમારા દર્શનભાઈની યાદમાં એવા એમના મામા એ મયુરભાઈ ગવડાવતા હોય અને મારા સુનિલ ઢોલી ગવડાવતા હોય એ મારે સાગર ને ગાવું હોય ત્યારે દુઃખને વેદનાને વાટમાં દર્શન ભાઈ જેવું નોને ઉમર મારા પાલમ કર્યા પરિવારને દેલીય અરર દુઃખનો નાડો આવ્યો કે મારી ખોડિયાલની સગા દુઃખનો દાડો આવ્યો ન કે મારા અજયભાઈ ના ઘેર દુઃખનો વાજો વાગ્યો દીકરા દર્શન વિના પપ્પાની દુઃખની વેદના કેવું બોલ કે દારો ઉગના એ મિથુડા રાડલ ડાવા વાડો મારા અજયભાઈ ના દીકરાનો મરણનો દાડો આવ્યો બાપની દુઃખની વેદના કેવું બોલતી હોય કે દીકરા કદાચ મારા ઘરની તિજોરીએથી પૈસા રૂપિયાની ચોરી થઈ ગઈ હોત તો હું સહન કરી દે પણ મારી રાખોની સાહેબી રૂટાઈ જી દીકરા કે કદાચ મારા ઘરનું ઉમરું પડી ગયું હોત તો એ કાલ મહેનત મજૂરી કરીને બનાવી દે પણ તારા જેવો લાલચ લયો દીકરો મરણ પામ્યો એટલે કે હું કરું તો તારા જેવો દીકરો પાછો આવી જાય મારી કાયાનો વેપાર કરું તોય તારા જેવો છેલ્લો દર્શન મારો દીકરો પાછો નહીં આવે કે દીકરાની યાદમાં મમ્મી રિંકુ બેન એમની કેવી દુખિયાની કહાની હમડાવે નોના નોન પરમ દીકરા તારા વાલના ઘન કર્યા તને મારા ખોડે હુવડાવીને એ તારા ગુનરા ગાયા મારો દીકરો મરી ગયો હવે હું દીકરા તારા વના કોના અરર મિથુડા ગુનરા કઈને હમરા વિસો છે લયા
કે મેં રિંકુએ સપનું જોયો તો મારા દર્શનના મૂલગન્યા કરાવીને એના માટે રાવીશું રૂપાડી કન્યા અરે અમદાવાદમાં વિવો માલીશું એના વિવાહમાં મોઘીરું અરે ડીજે મનગાવીશું કે એના વિવાહમાં મારા પાલવ પડ્યા પરિવારના મોઢે પેડાવીશું પાઘડીઓ અને મારા દીકરા દર્શનનો અરર વિવો કરાવીશું કે મારી રિંકુના અરમાન અધૂરા રહી જા મારી માના સપના અધૂરા રહી જા અરર પુત્રાની યાદમાં દાદી ગીતાબેન કેવું બોલતા હોય મારો સુખનો દુઃખનો મારી ગળપણની રાખડીનો ટેકો જતો રહ્યો અરર ભત્રીજાની યાદમાં એમની ફૈબા વિકી બેન કેવું બોલતા હોય કે એ મારા પિયરિયાનો મારી પિયરિયાની મઢમાં બેહનારી મારી ઘોડિયાલની સગતનો અરર દીવડો પુડવા વાળો એ મારા પિયરિયાનો રાજા કુંવર જતો રહ્યો અરર વિષ્ણુ ભુવા કેવું બોલતા હોય કે હારે હારા તહેવારમાં મારા હાહરિયામાં જાતો એટલે એ ભત્રીજો મન જેવા લાડ કરાવતો નેહલ બેન કેવું બોલતા હોય ને દક્ષા બેન કેવું બોલતા હોય ઓ વિદા કાલ રક્ષાબંધન જેવો તહેવાર આવશે અને અમારા ઘેર ગોમ ગોમનો મહેમાન પરોનો આવશે પણ વીરા તારા નહીં હોવાથી એ અમે બેનો હવે કોને લાખડી બાંધવા જાશું અરર વીરા તમારા મરણની તસવીરના ફોટા જોઈને એ આંખે મેઘરાજાના યાહુડા આવશે હૈયો રાહરે રોશે એ તારે તમારી કમી મહેસૂસ થશે અરર તમારી કમી હું કરશું તો તમારી કમી પૂરી થશે એ હું કરીએ તો ભઈલા તમે આ બેન પાહે રાખડી બંધાવાયા ભાઈની યાદમાં એમના ભાઈ પિન્સ કેવું બોલતા હોય સુઠી બેન કેવું બોલ સોહમ બાઈલો અરર એની દુઃખની વેદના કેવી હમડાવ નોના નોન પરમ અરર સંતા કુકડી વાળો ખેલ રમવા વાળો જતો રહ્યો કે
ભોનાની યાદમાં મામા મયુર કેવું બોલતા હોય અરે ભોના તમારે જવાથી મારી બેનનો આખો પરિવાર અઢૂરો થઈ જવો ભોના કે અમે સપનું જોયું તું એ તમને પૈનાવીશું મોઘીનું ભડીશું મામેડું અરે અમદાવાદમાં કોઈ નહીં ભડ્યું હોય એવું મોઘીનું દીધે મનગાવીને મોમેડું ભડવાનો હતો કે સપનો રહી ગયો આંબલાના તારા તમે બની ગયા ઓચિંડાના ભગવાનના ઘરના કેવા વિમાન આવ્યા અને અમારા ભોનાનો જીવ રહી ગયા કે રોમ તારા દરબારમાં શેની ખોડ પડી નોની ઉંમરમાં અમારા જીવથી વાલા એ ભોનાને તમારા દરબારમાં બોલાવા પડ્યા કે માહોબર જેવા મારે રોમજીના ખાટાની મારી ટાઈગર રાજાઓ મારી હડકમય હોબર જેવા પુત્રાની યાદમાં દાદા સોમા ભાઈ કેવું બોલતા હોય અરે મારે ખોડિયાલને સગા તારા દરબારમાં શેની ખોડ પડી કે ઓ મારી ખોડિયાલની સગત કોંગન ગોમત્ર જતી રેતી હુનો નગર ના હુનો મલક ભાડી ના મારા પાલમ પડ્યા પરિવારનો અરે મારો જીવથી વાલો મારા દીકરાના ઘરની શોભાવટ જતી રહી મારા જીવનના અરે અનમોલ માનસ જે મારો દર્શન મારો પુત્રો હતો અરે નાની ઉંમરમાં તમારા ચરણમાં બોલાવા પડ્યા આખો પરિવાર રોટો રહી જો મેં સોમાએ આવું નહોતું વિચાર્યું દર્શન ના મોતની અંદર દુઃખનો ઢોલ વાગશે મરાસ્યા ગાય એવો દિવસ આવશે કે દુઃખની વેદના આવશે ને મારા અજયના ઘેર દુઃખનો મરણનો ઢોઢો અરડ ટાપડો બંધાશે હૈયે નહોતું વિચાર્યું સપના નહોતું વિચાર્યું એવું થઈ જુઓ માં કે માં હોબર જેવા ઓ મામુ સાગર દેવી પૂજક તના વેરાની અરજી કરું મારા કુંવરને હારા ઘેર અવતાર આલજે
કે 99 રાખ 99,999 એના અવતાર ના રહેવા પડે રો ફરી એના અવતાર મનુષ્ય આલજો અરે રોમના ઘરનું કેવું દુઃખ ભર્યું યા કે વિમાન આવ્યું ને ભાઈ ને અંતિમ ઘડી રેવી પડી માહોબર જે માહોબર ના ઓની પાછળ દાદા સોમાય મોથે જથા વડાઈ અર દુનિયામાં અજય બારો કોઈ નથી રાખી એટલી બાધાયો કડી અરે 40 લાખ રૂપિયા દવાખાનામાં વાપર્યા હોય કે અરે જેના જેવો મનમાં વિચાર આવ્યો એવી માતાના નોમની બાંધાયો કડી હોય અરે તોય આવા હીરા જેવા લાલચ લૈયાના જીવડા ના બચ્યા હોય કે મને આવા હોશિયારા દિવસો આવા દુખિયારા વે ઓ માં સમાજમાં કોઈના ઘેર ના બતાવતી મારી સમાજમાં કહ મોટ કે દવાખાનાના પગથિયાઓમાં કોઈના ઉંમર ના બતાવતા એ કોઈના દુઃખનો મનમાં હૈયે વિચાર ના રાવતા કેમ કે માયાના હગા હવમલ પણ કાયાનો હગો કોઈ નહીં કૌશિક ભાઈ ભવ ભવ તમારી યાદ આવશે કે સદા બાપાને યાદ મારા હૃદયમાંથી નહીં જાય કંકુ બેન તમારી યાદ ના કે તમારા વિચાર અમારા હૈયેથી ભૂલાશે નહીં એ વિનોદ ભાઈના એ દાદી વિના બેનના એ યાહુરા કોઈ રોકી નહીં હક દાદા વિનોદ કહેતા હોય કે મારા છેલ્લૈયાના હારા ઘેર અવતાર આ લગન